ગીર સોમનાથ જિલ્લામાં ચાલતા ડિમોલેશન પર રોક લગાવવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે ડિમોલેશન પર આપ્યો છે સ્ટે। જિલ્લા કલેક્ટર ડીડીઓને ગુજરાત હાઈકોર્ટનું તેડું છે। ડિમોલેશન પર હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે। ફરમાવી નોટિસ અને ઇસ્યુ કરી ઉનાના તળ ગામના રહીશોને આ પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં। તો વધુ વિગતો સાથે મારા સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, આ ગીર સોમનાથના જે આ ડિમોલેશનનું જે કાર્ય થઈ રહ્યું હતું એના ઉપર હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે, શું છે સમગ્ર ઘટના વિગતો? આપને જણાવું તો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા છેલ્લા થોડા સમયથી જે સરકારી જમીનો અને જે જાહેર માર્ગો ઉપરની પેશકશીને દબાણો છે તેના ખુલ્લા કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે અને કહી શકાય કે સાર્વત્રિક મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। પરંતુ જે તળ ગામના અમુક રહીશો છે તેમના દ્વારા હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને એવા પ્રકારની દલીલ કરવામાં આવી હતી કે 2 દિવસનો જ ટૂંકો સમય આપવામાં આવ્યો છે ને વરસાદની મોસમ છે ત્યારે લોકોને દબાણ હટાવે તો બેઘર થવાની સ્થિતિ છે। આ મુદ્દે હાઈકોર્ટે પણ સ્ટે ફરમાવ્યો છે ને આગલી તારીખ સુધી કોઈક જજાવત સ્થિતિ રાખવાની ફરમાવવામાં આવ્યું છે। જી સમગ્ર માહિતી બદલ આભાર।